ધોરણ 12 મનોવિજ્ઞાન પ્રકરણ 2 શીખવાની ક્રિયા. આજે આપણે બીજા પ્રકરણની વાત કરીશું. હું પાલિતાણા હાઈસ્કૂલ પાલિતાણા મદદનીશ શિક્ષક RN જાદવ. આપણે બીજા પ્રકરણની વિગતે ચર્ચા આજે આપણે કરીશું. સૌથી પહેલાં આ પ્રકરણ વિશે તમને જણાવી દઉં તો આ પ્રકરણ એ ખૂબ મહત્ત્વનું છે. મહત્ત્વનું એટલા માટે છે કે આપણે 10 પ્રકરણ છે એમાંથી બોર્ડમાં આમાંથી 14 ગુણનું પૂછાય છે. ઉપરાંત આ પ્રકરણ એ મનોવિજ્ઞાનનું હાર્દ સમાન છે. એટલા માટે હૃદય સમાન એને ગણવામાં આવે છે કે આ જ પ્રકરણમાંથી આગળ એટલે કે આપણને ટેટ ટાટ ભવિષ્યમાં તમે જ્યારે પરીક્ષા આપવા જશો તો કેટલાક આમાંથી પ્રશ્નો છે એ આવી શકે. એટલા માટે આ ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું પ્રકરણ છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ઉપર છેલ્લું વિહંગાવલોકન આપ્યું છે, એટલે કે પ્રસ્તાવનાની વાત કરી લઈએ. તો આ પ્રકરણમાં આપણે શીખવું યાની કે શિક્ષણ, એજ્યુકેશન યાની કે લર્નિંગ એની આપણે વાત કરીશું. તો એની વ્યાખ્યા છે, એની સમજૂતી છે. વ્યાખ્યામાંથી ફલિત થતી 3 બાબતો છે. અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ જ શિક્ષણ અથવા તો શીખવું કહેવાય. વર્તનમાં થતું પરિવર્તનને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ અથવા શીખવું કહે છે. અને આ જે પરિવર્તન આવે છે એ સાપેક્ષ કાયમી પરિવર્તન હોવું જોઈએ. આપણે કેવી રીતે શીખીએ? આ પ્રકરણમાં મુખ્ય 4 શિક્ષણના પ્રકારો. પ્રશ્ન તમને સી વિભાગમાં પૂછાય કે આપણે કેવી રીતે શીખીએ અથવા તો શિક્ષણના પ્રકાર જણાવો. તો સી વિભાગમાં પૂછાય તો માત્ર મુદ્દા જ લખવાના હોય છે. એક, અનુકરણ દ્વારા શિક્ષણ, જેને મોડેલિંગ અથવા તો સામાજિક શિક્ષણ પણ કહેવામાં આવે છે. બીજું, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. થોન્ડાએ કે બિલાડી ઉપર પ્રયોગ કરી અને આ પ્રકારના શિક્ષણની સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્રીજું છે અભિસંધાન દ્વારા. એમાં 2 છે. એક, પ્રશિષ્ટ અભિસંધાન, જે ઇવાન પેટ્રોવિચ પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કરી અને પ્રશિષ્ટ અભિસંધાનની વાત કરી છે. અને બીજી જે વાત છે એ કારક અભિસંધાન, જે બ્રુહામ ફેડરિક સ્કિનર નામના અમેરિકન વર્તનવાદી મનોવૈજ્ઞાનિકે એની સમજૂતી આપી છે. આ બધા મુદ્દાઓ છે એની આપણે વિગતે આગળ ચર્ચા કરીશું. હવે આ પ્રકરણની શરૂઆત જે આપણે કરવી છે એ તો શિક્ષણ એટલે શું અથવા તો શીખવું એટલે શું એની વ્યાખ્યા જરૂરી છે. એના માટે સૌથી પહેલી બાબત એ છે કે ભાઈ મનોવિજ્ઞાન આપણે બધા 11મા ધોરણમાં ભણીને આવ્યા છે કે ભાઈ વર્તનનું વિજ્ઞાન છે. યાની કે આપણે દરેક સજીવ કોઈ પણ એટલે કે એમાં ખાસ કરીને મનુષ્ય છે એ એના જીવન રક્ષણ અને નિભાવ માટે શિક્ષણ જરૂરી છે. હવે આ શીખવાની જે પ્રક્રિયા વર્તનની જે વાત આવે છે એ 2 પ્રકારના વર્તનની વાત આવે છે. એટલે કે અહીંયા એક સી વિભાગમાં પ્રશ્ન છે અને અત્યાર સુધીમાં બોર્ડમાં 2 વાર પૂછાયેલો છે. પ્રશ્ન એવો છે કે દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન મોટે ભાગે કયા 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો મિત્રો જવાબમાં આવશે સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. તો આ સાહજિક વર્તન એટલે શું અને શિક્ષિત વર્તન એટલે શું એ આપણે જોઈ લઈએ. સાહજિક વર્તનનો અર્થ થાય છે કે એ ઔપચારિક શિક્ષણની એમાં જરૂર નથી. મતલબ કે કોઈ પ્રકારના પ્રયત્નો આપણે એમાં કરવાના નથી હોતા. સાહજિક મતલબ કે આપોઆપ થતું વર્તન, યાની કે આ જન્મથી જ આપણા જનીનોમાં શક્તિઓ લઈને જન્મે અને પ્રતિક્રિયાઓ આપતા શીખે તે જન્મજાત કે સાહજિક વર્તન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું જે વર્તન છે એ મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષણની રીતો આપમેળે શીખવી એ સાહજિક વર્તન તરીકે ઓળખાય. અન્ય લોકોને વર્તન કરતાં જોઈને શીખાય એ શિક્ષિત વર્તન છે. હવે શિક્ષિત વર્તન એટલે શું? તો શિક્ષિત વર્તનમાં અન્ય લોકોને વર્તન કરતાં જોઈને શીખાય તે શિક્ષિત વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવે. ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરી વર્તનમાં બદલાવ એમાં લાવવામાં આવે છે. સાહજિક વર્તનને શિક્ષણ તરીકે સ્વીકાર્યું નથી. શિક્ષણ જન્મથી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે. શિક્ષણ અનુકરણ અને પ્રયત્ન, ભૂલ દ્વારા પણ શીખીએ છીએ, અભિસંધાન દ્વારા પણ શીખીએ છીએ અને આંતરસૂઝથી પણ વ્યક્તિત્વનો વિકાસ છે એ થઈ શકે છે. હવે આપણે શિક્ષણની વ્યાખ્યા જોઈ લઈએ. મિત્રો, આ પ્રશ્નો પણ સી વિભાગમાં અને બી વિભાગમાં પૂછાતો હોય છે. બી વિભાગનો પહેલો પ્રશ્ન છે અને એ વિભાગનો ત્રીજો પ્રશ્ન આપણા સ્વાધ્યાયમાં આપેલો છે. 2 વ્યાખ્યા ઉપરથી છે. શીખવું યાની કે લર્નિંગ, શીખવાની વ્યાખ્યા. સીટી મોર્ગન નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાખ્યા છે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. હવે આ વ્યાખ્યામાંથી 3 બાબતો મહત્ત્વની છે એ સાબિત કરવાની આપણે 3 બાબતો મહત્ત્વની છે. 1,
અનુભવ અને મહાવરા કે પ્રયત્નનું પરિણામ એ શિક્ષણ છે. વર્તનમાં થતું પરિવર્તન એ એટલે કે શીખવું અથવા તો શિક્ષણ છે. અને આ જે પરિવર્તન છે એ સાપેક્ષ અને કાયમી હોવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, યાની કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય એ શિક્ષણ છે. પણ આ ફેરફાર છે ને એ શેનાથી થવો જોઈએ? તો કે કોઈ અનુભવ હોય કે પછી તાલીમ લીધેલી હોય, મહાવરાને કારણે વર્તન થાય પરિવર્તન, તો જ એ મહત્ત્વનું છે. અને તો જ એ, બાકી તો એ સંપાદિત શિક્ષણ નથી એમ કહી શકાય છે. એટલે વર્તનમાં થતું પરિવર્તન એ પરિપક્વતા, થાક, કોઈ રોગ કે ઈજાને કારણે થાય તો આપણે એને શિક્ષણ તરીકે ઓળખી શકીએ નહીં. ઉદાહરણ તરીકે માની લો કે આપણે જોઈ લઈએ કે ભાઈ કોઈ વ્યક્તિને પગમાં વાગ્યું છે અને એના કારણે એ વ્યક્તિ છે એ જે રોજનો ચાલતો હતો એના કરતાં હવે એ લંગડાતો ચાલે, તો આપણે એમ ન કહી શકાય કે આના વર્તનમાં પરિવર્તન આવ્યું તો એ શિક્ષણ નથી. શું કામ મિત્રો? કારણ કે આ ઈજાના કારણે થયું છે. એવી રીતના કોઈ રોગ થયો હોય અને માનવીના વર્તનમાં પરિવર્તન આવે. માની લો કે આપણે અહીંયા પાલીતાણાની વાત કરીએ અને ડુંગરો આપણે કોઈ ચાલ્યા ન હોય, આપણે એક વખત શેત્રુંજી ડુંગર ચડીએ અને વળી પછી ઉતરીએ તાત્કાલિક, તો બીજા દિવસે આપણી ચાલવાની જે રીત છે એમાં પરિવર્તન આવે તો આપણે ચાલવાની રીતમાં પરિવર્તન આવ્યું તો આપણે એને શિક્ષણ ન કહી શકાય. શું કામ? કારણ કે આ થાકને કારણે પરિવર્તન આવ્યું છે. તો એને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ માનતા નથી. પણ આ શિક્ષણ મનોવૈજ્ઞાનિકો એને માને છે કે જેમાં પરિવર્તન અથવા જે કંઈ પણ થાય છે એ કોઈ મહાવરો, પ્રયત્ન. માની લો કે મને ટાઈપ રાઇટિંગ આવડતું નથી પણ હું વારંવાર કોમ્પ્યુટરમાં બેસી અને હું સતત મહાવરો કરું અને મારે સતત સ્પીડ વધે, તો એ સાયકલ ચલાવવાનું શિક્ષણ સતત પ્રયત્ન કર્યા પછી આપણને આવડે તો એને શિક્ષણ કહી શકાય. પણ આપોઆપ થતું હોય એને પરિપક્વતા કહેવામાં આવે છે, એટલે એને શિક્ષણ કહેવામાં આવતું નથી. શિક્ષણનો વ્યાખ્યામાંથી બીજો મુદ્દો છે વર્તનમાં થતું પરિવર્તન. હવે કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય કે જ્યારે પહેલાંનું જે વર્તન હતું એમાં પરિવર્તન જોવા મળે છે. યાની કે સાયકલ ચલાવતા નહોતું આવડતું એ પહેલાંનું જે વર્તન અને સાયકલ ચલાવતા આવડે એ પછીનું વર્તન, મતલબ કે આપણા વર્તનમાં પરિવર્તન છે તો આપણે એને શિક્ષણ કહી શકાય. અને ત્રીજું છે સાપેક્ષ કાયમી પરિવર્તન. હવે સાપેક્ષ કાયમી પરિવર્તન એટલે શું? તો આ આપણું મોટાભાગનું શિક્ષણ છે ને એ સ્થાયી અને લાંબા સમય સુધી ટકી રહેનારું હોય છે. મતલબ કે કોઈ થાક આપણને લાગ્યો હોય, કોઈ આપણને ઈજા થઈ હોય કે કેફી દ્રવ્યને કારણે જો પરિસ્થિતિમાં થયેલા ટૂંકા ગાળાના ફેરફારો છે એ શિક્ષણ નથી. માની લો કે આપણે હમણાં વાત કરી હતી કે આપણે શેત્રુંજી ડુંગર ચડીએ તો 2 કે 3 દિવસ માટે આપણને થાક લાગે, પગમાં આપણને થાક લાગે તો આપણી ચાલવાની થોડીક બાબતો છે એમાં પરિવર્તન આવે. પણ 3-4 દિવસ પછી પાછા આપણે યથા જે હતા એ રીતે આપણે ચાલીશું તો એને આપણે એટલે કે ટૂંકા ગાળાનું પરિવર્તન શિક્ષણ નથી. અને એટલા માટે જ મનોવૈજ્ઞાનિકો કહે છે કે સાપેક્ષ કાયમી પરિવર્તન, યાની કે લાંબા ગાળાનું પરિવર્તન થાય તો જ એને શિક્ષણ તરીકે ઓળખી શકાય છે. એ ફેરફારો છે એ. એટલે વ્યક્તિના વર્તનમાં તત્કાલીન, હંગામી, અસ્થાયી પરિવર્તનો શિક્ષણ નથી. કારણ કે મનોવૈજ્ઞાનિકોના મત મુજબ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી પરિવર્તનો એ જ શિક્ષણ છે. મનોવૈજ્ઞાનિકોના મતે એટલે કે આને શિક્ષણ કહેવામાં આવે છે. હવે આ પ્રકરણનો મહત્ત્વનો જો કોઈ મુદ્દો હોય તો એની આપણે વાત એટલે કે હવે કરવાના છીએ. તો આપણે જોયું છે કે ભાઈ આપણે કેવી રીતે શીખીએ છીએ, અથવા તો ખાસ કરીને મનોવિજ્ઞાનમાં સી વિભાગનો 5મો પ્રશ્ન છે આ રીતે પૂછાયેલો છે કે શિક્ષણની તરાહો જણાવો. હવે શિક્ષણની તરાહો મતલબ કે શિક્ષણના પ્રકારો, યાની કે પેટર્ન, એની ભાતો, યાની કે શીખવાની અથવા તો શિક્ષણની મુખ્ય 4 તરાહોની આપણે વાત કરવાની છે. જો શિક્ષણ પ્રાપ્ત કરવાની મુખ્યત્વે 4 તરાહો છે એની આપણે વાત કરીશું. 1, અનુકરણ દ્વારા શિક્ષણ, યાની કે આને મોડેલિંગ અથવા તો સામાજિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અવલોકનાત્મક શિક્ષણ અને સામાજિક શિક્ષણ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. પ્રશ્ન ક્યારેક પૂછાય ટૂંકો બી વિભાગમાં કે અનુકરણ દ્વારા શિક્ષણને બીજા કયા નામે ઓળખાય છે, તો આપણે જવાબમાં એવું લખીશું કે અવલોકનાત્મક અથવા તો સામાજિક શિક્ષણ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આનો મુખ્ય આધાર શું છે? તો કે આનો મુખ્ય આધાર જો કોઈ હોય ને તો એ અનુકરણનો છે. કારણ કે આપણે અવલોકન એટલે કે બીજાને આપણે જોઈએ છીએ અને પછી આપણે એના જેવું વર્તન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ મોડેલિંગ એટલે કે નમૂનારૂપ શિક્ષણ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આપણું મોટા ભાગનું એમ કહેવાય છે કે જે શિક્ષણ છે
એ અનુકરણ દ્વારા શિક્ષણ હોય છે. જેમ કે માતા પિતા સ્કૂટર ચલાવતા હોય તો ખાસ કરીને એટલે કે કેવી રીતના એ ચલાવે છે તો એ જોઈ અને એના બાળકો છે એ પણ એ જ રીતે કરે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે અત્યારે મોબાઈલ છે, ખાસ કરીને એટલે કે 6-7 મહિનાના બાળકના હાથમાં આપણે મોબાઈલ આપીએ તો એ બાળક છે એ મોબાઈલને એના હાથમાં રાખી કાન પાસે લઈ અને વાત કરવાનો પ્રયત્ન કરશે, હા હલો શું આ એમ, એટલે કે એની કાલાવાલા ભાષામાં પણ એ બોલવાનો પ્રયત્ન કરે છે. મતલબ કે એ અનુકરણ કરે છે. અને મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે આપણું જે કુલ જે શિક્ષણ છે એમાંથી મોટાભાગનું આપણું શિક્ષણ છે એ આ પ્રકારનું શિક્ષણ હોય છે. હવે આપણે બીજો અને મહત્ત્વનો એટલે કે પ્રશ્ન છે આ પ્રશ્ન છે એ 5 ગુણમાં પૂછાઈ શકે, 3 ગુણમાં પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવો છે. બહુ સરસ પ્રયોગ છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, યાની કે શિક્ષણનો બીજો જે પ્રકાર છે એને પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણા પ્રકરણમાં આ આપ્યું છે એ થોર્નડાયકે સરસ મજાનો પ્રયોગ કરી અને એને સાબિત કરવાનો પ્રયત્ન કરેલો છે. હવે આ શિક્ષણની જે તરહ છે એમાં શું છે મૂળ, તો આમાં સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ આમાં પ્રાણી પાસે તરત નથી હોતો, પણ જેમ જેમ એના પ્રયત્નો વધે છે તેમ તેમ શિક્ષણ પ્રાપ્ત થતું જાય છે. એ પ્રકારનું આ શિક્ષણ છે. એટલે કે પ્રયત્ન વધતો જાય એટલે કે એમ સમય અને ભૂલોમાં ઘટાડો થાય છે. કારણ કે એક પ્રયત્ન, બીજો પ્રયત્ન, ત્રીજો પ્રયત્ન, તો જે કામ કરે છે એના કરતાં ઓછા સમયમાં એ કામ કરશે. અને પહેલાં પ્રયત્નમાં જે ભૂલો કરી છે એ પછી ધીરે ધીરે એટલે કે એની ભૂલો છે એ ઓછી થતી જશે. એટલે થોર્નડાયકે એના માટે એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગનું નામ અહીંયા પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણની વાત કરી છે. તો થોર્નડાયકે એક સમસ્યા પેટી બનાવી છે. આ સમસ્યા પેટીનું વર્ણન ક્યારેક પૂછાય તમને તો તમારે લખવાનું છે, સી વિભાગમાં પ્રશ્ન પૂછાય તો એ કે સમસ્યા પેટી કેવી બનાવી છે. તો થોર્નડાયકે એક એવી સમસ્યા પેટી બનાવી છે કે જેમાં એક કળ અથવા તો એક દોરી એવી છે કે જે ખેંચવાથી એ સમસ્યા પેટીનો દરવાજો છે એ ખુલી જાય છે. થોર્નડાયકે આ સમસ્યા પેટીની અંદર એક ભૂખી બિલાડીને અંદર પૂરવામાં આવે છે અને સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય એ રીતે ખોરાક મૂકવામાં આવે છે. ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીમાંથી બહાર નીકળવા માટે બિલાડી છે એ પ્રયત્ન કરે છે. શરૂઆતમાં તો ભૂખી બિલાડીને થોર્નડાયક અંદર પૂરે છે અને બહાર એને દેખાય એ રીતે ખોરાક મૂકે છે. તો બિલાડી છે ને એ ખોરાક મેળવવા માટે શરૂઆતમાં જે પ્રયત્ન કરે છે એ આંધળા એટલે કે પ્રયત્ન કરે છે. ખાસ કરીને એટલે કે બંને જે સળિયાઓ છે તો એ સળિયામાં એટલે કે માથું ભરાવીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. બંને દાંત વડે સળિયાને કાપવાનો પ્રયત્ન કરે છે, અથવા તો માની લો કે એટલે કે પંજા વડે સળિયાને હટાવવાનો પ્રયત્ન કરે છે, પણ એનાથી કંઈ દરવાજો ખુલતો નથી. અચાનક એનાથી એટલે કે પેલી જે દોરી યાની કે કળ છે એ ખેંચાઈ જાય છે અને બિલાડી છે એ બહાર નીકળે છે. આમ પહેલો પ્રયત્ન કેટલો સમય લાગ્યો, તો ખાસ મિત્ર ધ્યાન રાખજો કે પહેલા પ્રયત્નમાં 160 સેકન્ડ બિલાડીને બહાર નીકળવા માટેનો લાગ્યો હતો. પછી બીજા દિવસે બીજો પ્રયત્ન થોર્નડાયક કરે છે. અહીંયા સરસ મજાની થોર્નડાયકની બિલાડીની જે સમસ્યા પેટીની આકૃતિ છે એ તમે એટલે કે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં એક એટલે કે દોરી છે, કળ છે અને એ દબાય છે એટલે દરવાજો છે એ ખુલી જાય છે. એડવર્ડ લી થોર્નડાયકનો ફોટો પણ સરસ મજાનો આપ્યો છે અને એણે આ પ્રયોગ છે એ કર્યો છે. હવે પછી આગળ આપણે એમાં જોઈએ કે ભાઈ બિલાડી કઈ રીતે એટલે કે બહાર નીકળે છે. એને અસફળતા મળી છે પણ પ્રયાસ એને ચાલુ રાખ્યા છે. બીજા દિવસે બીજો પ્રયત્ન, ત્રીજા દિવસે ત્રીજો પ્રયત્ન, ચોથા દિવસે ચોથો પ્રયત્ન, પણ બિલાડીને સમજાતું નથી કે આ દરવાજો કઈ રીતે ખુલે છે. એટલે કે સમસ્યા પેટીનો દરવાજો આકસ્મિક રીતે ખુલ્યો. બિલાડીને એ હેતુ કે સમજપૂર્વક કળ દબાવી નહોતી, એનાથી તો અચાનક જ દબાઈ ગઈ હતી અને કળ દબાવવાથી દરવાજો ખુલ્યો એવો ખ્યાલ પણ એને આવ્યો નહોતો. એટલે કે બિલાડીને પુનઃ સમસ્યા પેટીમાં જ્યારે પાછી એટલે કે રાખવામાં આવી, એમાં મૂકવામાં આવી અને પછી આવું થોર્નડાયકે 1, 2, 3 એમ 24 દિવસ સુધી 24 પ્રયત્ન કરેલા. 24માં પ્રયત્ને કળ દબાવી અને સમસ્યા પેટીની બહાર નીકળી શકાય તેવું શિક્ષણ એણે પ્રાપ્ત કર્યું બિલાડીએ.
યાની કે પ્રયત્ન જેમ વધે છે એમ એટલે કે પ્રયત્ન માટે સમય છે એ પણ ઘટતો ગયો છે અને ભૂલોનું પ્રમાણ છે એ પણ ઘટ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે ભૂલો એટલે શું? અહીંયા બિલાડી ભૂલો શું કરે છે કે એને સમસ્યા પેટીની અંદર જે મૂકે છે એટલે સળિયાને દાંતથી કાપવાનો પ્રયત્ન કરે છે, માથું ભરાવીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પંજા વડે સળિયાને હટાવીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એ બધા એના એટલે કે ભૂલો છે. થોર્નડાયક એને ભૂલો ગણાવે છે. સાચો પ્રયત્ન છે એ પેલી જે કળ દબાય છે અથવા તો દોરી ખેંચાય છે એ સાચો પ્રયત્ન એનો માનવામાં આવે છે. તો અહીંયા આ ખાસ સમય તમારે પરીક્ષાની અંદર પ્રશ્નમાં ખાસ એટલે કે લખવાનો રહેશે કે પ્રથમ પ્રયત્ન સમસ્યા પેટીનો દરવાજો 160 સેકન્ડે ખોલ્યો બિલાડીએ અને 24મા દિવસે 24મા પ્રયત્નએ સમસ્યા પેટીનો દરવાજો માત્ર અને માત્ર 10 સેકન્ડે ખોલ્યો. આમ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણમાં શરૂઆતના પ્રયત્નોમાં ભૂલોનું પ્રમાણ વધારે હતું. જેમ જેમ પ્રયત્ન વધતા ગયા એમ ભૂલો ઘટે અને છેલ્લે ભૂલ વગરનું શિક્ષણ છે એ બિલાડીએ પ્રાપ્ત કર્યું છે. તો થોર્નડાયકનું એવું માનવું હતું મિત્રો કે કોઈ પણ એટલે કે પ્રકારનું શિક્ષણ છે એમાં આપણે આંધળુકિયા પ્રયત્ન કરીએ છીએ, પણ જેમ જેમ પ્રયત્ન વધતા જાય એમ આપણી ભૂલોનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. આમાંથી 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે અને એ અને બી વિભાગનો પ્રશ્ન છે. બહુ વિકલ્પનો ચોથો પ્રશ્ન પણ આમાંથી આપેલો છે અને બી વિભાગનો બીજો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, એ તમે કદાચ એટલે કે જોયું છે કે આમાં એવો છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો? તો જવાબમાં આવશે થોર્નડાયકે પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ છે એ કરેલો છે. હવે આપણે શિક્ષણની મુખ્ય બીજી જે તરહ એની આપણે ત્રીજી તરહની આપણે વાત કરીશું, અભિસંધાન દ્વારા શિક્ષણ. તો અભિસંધાન દ્વારા શિક્ષણની આપણે જ્યારે વાત કરીશું તો અભિસંધાનનો અર્થ પહેલાં તો આપણે જોઈ લઈએ. અંગ્રેજીમાં એને કન્ડિશનિંગ કહેવામાં આવે છે. અભિસંધાન એટલે જોડાણ, એનો અર્થ છે. અભિસંધાન એ શિક્ષણની એક તરહ અભિસંધાન દ્વારા સાહચર્યવાદ ઉપર આધારિત છે. સાહચર્ય મતલબ કે એસોસિએટ યાની કે જોડાણ. સાહચર્યનો અર્થ થાય છે આમ તો જોડાણ. સાહચર્ય અંગ્રેજી શબ્દ છે એનો એસોસિએશન, આપણે નથી કહેતા સંગઠન ને વગેરે છે એ, તો અહીંયા એ છે. હવે અહીંયા ઇવાન પેટ્રોવિચ પાવલોવે આ અભિસંધાનની વાત કરેલી. એ જે અભિસંધાનની વાત કરેલી છે એ પ્રશિષ્ટ અભિસંધાનની વાત કરેલી છે. અહીંયા ઇવાન પેટ્રોવિચ પાવલોવનું ચિત્ર તમે સ્ક્રીન ઉપર છે એ જોઈ શકો છો. અહીંયા મૂળ ઉદ્દીપક સિવાય અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા તે અભિસંધાન, યાની કે અભિસંધાનમાં અનુભવોની સાંવેદનિક પ્રતિમાઓનું મગજમાં જોડાણ એટલે કે એ થાય છે. એક ઉદ્દીપકની રજૂઆતથી અન્ય ઉદ્દીપકની સ્મૃતિ તાજી થાય એ ઇવાન પેટ્રોવિચ પાવલોવ. અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ એટલે અભિસંધાન. ઇવાન પેટ્રોવિચ પાવલોવ 1849માં એનો જન્મ થયો હતો અને 1936માં તેઓ એટલે કે સ્વર્ગવાસ થયા હતા. આમ તો ઇવાન પેટ્રોવિચ પાવલોવ છે એ રશિયન શરીરશાસ્ત્રી હતા, યાની કે રશિયાના એક પાદરીના પુત્ર હતા તેઓ. અને એના પિતાની ઈચ્છા હતી કે ભાઈ પાવલોવ છે એ પણ એટલે કે પાદરી બને, પણ તેઓ એટલે કે શરીરશાસ્ત્રી હતા. શરીરશાસ્ત્રી મતલબ કે શરીરની એટલે કે વાઢકાપની શસ્ત્રક્રિયા, ઓપરેશન વગેરે છે એ સારી રીતે એટલે કે કરી શકે એ કાર્ય એમાં હતા. મનોવૈજ્ઞાનિક નહોતા, પણ અહીંયા પ્રયોગ કર્યો અને મેડિકલ શાખાનું નોબેલ પ્રાઇઝ પણ તેઓને એનાયત કરવામાં આવ્યું હતું. હવે પાચન ક્રિયાનો એણે અભ્યાસ કરેલો હતો. પરંપરાગત અભિસંધાન હોવાથી શાસ્ત્રીય કે રૂઢ અભિસંધાન આને કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા એક પ્રશ્ન એમ પૂછાઈ શકે કે પ્રશિષ્ટ અભિસંધાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રશિષ્ટ અભિસંધાનને બીજું પરંપરાગત અભિસંધાન અથવા તો એને રૂઢ અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા અભિસંધાનની વ્યાખ્યા છે એ આપણે જોઈ લઈએ. અભિસંધાનની જો વ્યાખ્યા, પ્રશિષ્ટ અભિસંધાનની વ્યાખ્યા છે કે મૂળ અથવા તો તટસ્થ ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તેને અભિસંધાન કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ શાને શાસ્ત્રીય અભિસંધાન, પ્રશિષ્ટ અભિસંધાન અથવા તો રૂઢ અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ મહત્ત્વની વાત એમાં રહેલી છે. હવે પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ અહીંયા ચિત્રમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે એક બાજુ પાવલોવ
છે અને બીજી બાજુ એટલે કે એક કૂતરાને એટલે કે શસ્ત્રક્રિયા દ્વારા એના ગળાની અંદર એટલે કે વાઢકાપ કરીને એટલે કે ઓપરેશન કરી અને એ નળીની એવી રીતના ગોઠવણી કરી કે લાળ છે એ નળી વાટે થઈ અને સીધી પાત્રમાં આવે અને કૂતરાને એટલે કે જોતરી દેવામાં આવ્યો છે એટલે કે બાંધી દેવામાં આવ્યો છે વ્યવસ્થિત. અને આ સાઉન્ડ પ્રૂફ રૂમ છે એટલે કે એમાં બીજો કોઈ અવાજ આવે નહીં. એ એટલે પાવલોના અભિસંધાનના પ્રયોગની ગોઠવણીની વાત અહીંયા કરીએ છીએ. પાવલોને 1904માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. કૂતરાને સ્ટેન્ડ ઉપર સ્થિર રખાય તેવા સાધનોની રચના, મોંમાંથી જળતી લાળરસ માનવ એટલે કે યંત્રમાં એકઠી થાય એટલે કે નીચે રહેલી જે ડીશ છે પાત્ર છે એમાં જાય, પેટમાં જવાને બદલે આપણે બધા પણ ખોરાક મોંમાં મૂકીએ અથવા તો અને આપણે કેમ કહીએ છીએ કે ભાઈ ખોરાક જોઈને મોંમાં પાણી આવવું અને એ પાણી એટલે કે લાળરસ છે એ આપણી પેટમાં જાય છે. આ સાહજિક છે કારણ કે અગાઉ આપણે જોયું છે કે ભાઈ બે પ્રકારનું એટલે કે વર્તન જોવા મળે છે, એક સાહજિક અને બીજું છે શિક્ષિત. તો આ સાહજિક વર્તન યાની કે આપોઆપ થતી પ્રતિક્રિયા છે એ કૂતરાની સમક્ષ ખોરાકની રજૂઆત, ઉદ્દીપક, કૂતરાના મોંમાં લાળ જરી, સહજ પ્રતિક્રિયા, ત્યારબાદ ઘંટડી વગાડી, ખોરાક અને ઘંટડી બંનેની રજૂઆત વારંવાર એકસાથે, રજૂઆત પુનરાવર્તનથી ફક્ત ઘંટડીના અવાજથી લાળ ઝરવાની. હવે આખો પ્રયોગ મિત્ર એવો છે કે પાવલોએ શું કરે છે, એક ભૂખ્યા કૂતરાને સાઉન્ડ પ્રૂફ રૂમની અંદર લાવે છે, એમાં એને જોતરે છે, શસ્ત્રક્રિયા દ્વારા એટલે કે એવી ગોઠવણ કરવામાં આવે છે કે લાળ રસ છે એ પેટમાં જવાને બદલે નળી વાટે થઈ અને નીચે રાખેલી ડીશ છે એમાં આવી જાય. પાવલો શું કરે છે, એને ખોરાક આપે છે ને એના પહેલાં એક ઘંટડી વગાડે છે અને પછી ખોરાક આપે છે. બીજી વખત જ્યારે એટલે કે ખોરાક આપે છે ત્યારે પણ ઘંટડી વગાડે છે અને ખોરાક આપે છે. ત્રીજી વખત પણ પાછું એટલે કે ઘંટડી વગાડે છે અને ખોરાક આપે છે. આવું વારંવાર કરે છે. પછી પાવલો શું કરે છે, માત્ર એકલી ઘંટડી વગાડે છે અને પછી જોવે છે તો લાળ રસ છે એ કૂતરાના મોંમાંથી ઝરે છે. હવે તમે જુઓ કે શરૂઆતમાં જ્યારે પહેલી વખત ઘંટડી વગાડી ત્યારે કોઈ પ્રકારની લાળ રસ છે એ કૂતરાના મોંમાંથી ઝરી નથી, પણ ખોરાક કે જે સ્વાભાવિક ઉદ્દીપક છે જેને આપણે કહીએ છીએ જે સાહજિક ઉદ્દીપક છે, ઉદ્દીપક એટલે કે જે પ્રતિક્રિયાને ઉત્પન્ન કરાવી શકે તે, અને એના દ્વારા જે પ્રતિક્રિયા થાય છે એ સ્વાભાવિક પ્રતિક્રિયા જેને કહેવામાં આવે છે. અને એ એટલે કે તમે જુઓ અનઅભિસંધિત ઉદ્દીપકની સાથે સાથે વારંવાર અભિસંધિત ઉદ્દીપક એટલે કે ઘંટડી છે એ જોડાય છે અને એક સમય એવો આવે છે કે માત્ર ઘંટડી વગાડવાથી લાળ છે એ ઝરે છે. તો આ પ્રયોગ લખવાનો છે અને પાવલોના પ્રયોગ ઉપરથી 8 પ્રકારના મૂળભૂત ખ્યાલો એના પ્રશિષ્ટ અભિસંધાનમાંથી છે એ આપણે લખવાના રહેશે, જેમાંથી એટલે કે કેટલાક પ્રશ્નો છે એ સી વિભાગમાં અથવા તો બી વિભાગમાં વગેરેમાં છે એ પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં આમાં 8 એટલે કે શબ્દો છે મિત્રો, આ ખાસ પાકા કરજો. સી વિભાગમાં પૂછાય ને કે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો તો 8 ખાલી મુદ્દા જ લખવાના છે, એના સમજાવવાની જરૂર રહેતી નથી. પણ જો તમને એમ પૂછે કે અનઅભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત ઉદ્દીપક એટલે શું, તો બેયનો એક ગુણ છે, તો આપણે એને સમજાવવાનો છે બે લીટી દ્વારા. હવે આપણે પહેલો જે શબ્દ છે, મૂળભૂત પહેલો જે ખ્યાલ છે એ અનઅભિસંધિત ઉદ્દીપક, એની આપણે વાત કરીએ, જેને અંગ્રેજીમાં UCS તરીકે ઓળખવામાં આવે છે. આ UCS યાની કે અનકન્ડિશનેડ સ્ટિમ્યુલસ યાની કે અભિસંધિત ઉદ્દીપક, કારણ કે કન્ડિશન યાની કે અભિસંધાન એટલે કે જોડાણ. તો જે ઉદ્દીપક સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર છે તે એટલે કે ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. જેમ કે ખોરાકથી મોંમાં લાળ ઝરે તે સ્વાભાવિક છે, તો ખોરાક એ અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. કારણ કે અનઅભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર ઉદ્દીપક તે અનઅભિસંધિત ઉદ્દીપક યાની કે UCS યાની કે ખોરાક અનઅભિસંધિત ઉદ્દીપક છે. એટલું તમે લખશો તો પણ ચાલશે. બીજો શબ્દ છે અહીંયા મૂળભૂત ખ્યાલ અથવા તો બીજો પારિભાષિક શબ્દ પણ આપણે કહી શકીએ અહીંયા કે અનઅભિસંધિત પ્રતિક્રિયા. તો આ પણ જોડાણ કે શિક્ષણ અભિસંધાન થયા પહેલાંની જે પ્રતિક્રિયા છે એ, મતલબ કે અનઅભિસંધિત ઉદ્દીપક દ્વારા જે પ્રતિક્રિયા થાય છે એને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. યાની કે જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા એ અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક શબ્દ આપ્યો છે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા. પ્રતિક્ષિપ્ત એટલે શું? મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે પ્રતિક્ષિપ્ત એટલે કે મગજના આદેશ વગર થતી ક્રિયા.
કોઈ પણ વર્તન આપણે કરીએ છીએ તો આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા માહિતી છે ને એ આપણા મગજમાં પહોંચે છે, મગજ એના ઉપર વિચાર વિમર્શ કરે છે અને પછી એટલે કે આપણે એને પ્રતિક્રિયા છે એ કોઈ આપીએ છીએ. પણ જે મગજના આદેશ વગર માની લો કે કેટલાક નિર્ણયો છે ને એ આપણું કરોડરજ્જુ લઈ લેતું હોય છે. એક ઉદાહરણ તરીકે માની લો કે આપણે ખુલ્લા પગે એટલે કે ચાલતા હોય અને આપણને પગમાં કાંટો ખૂંચે એટલે આપણો આવું જ કરીને આપણો પગ છે એ તરત ઝડપથી એટલે કે લેવાઈ જાય છે. તો આમાં શું થાય, આપણા પગમાં કાંટો ખૂંચે, ત્યાંથી સંવેદન તંતુઓ દ્વારા આ માહિતી મગજમાં જાય, મગજ પછી પગને આદેશ કરે કે હે પગ તું ઉપર આ. એ પ્રતિક્રિયા છે એ આપણને ખબર જ ન હોય અને તરત જ એટલે કે અચાનક આપણને ખબર વગર, મતલબ કે પ્રતિક્ષિપ્ત ક્રિયા એ એવી ક્રિયા છે કે જેમાં એટલે કે મગજ છે એ આદેશ કરતું નથી. એટલે કે અહીંયા એમ કહેવામાં આવે છે કે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા એ અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્વાભાવિક ઉદ્દીપક યાની કે સ્વાભાવિક પ્રતિક્રિયા તે ગણવામાં આવે છે. ટૂંકમાં એટલું તમે લખશો તો પણ ચાલશે કે અનઅભિસંધિત ઉદ્દીપક ખોરાક દ્વારા જે પ્રતિક્રિયા એટલે કે લાળ ઉત્પન્ન થાય છે જેને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અનકન્ડિશનલ રિસ્પોન્સ UCR. ખોરાક સામે લાળ ઝરે તે સ્વાભાવિક પ્રતિક્રિયા છે. લાળ અનઅભિસંધિત પ્રતિક્રિયા છે. ત્રીજો શબ્દ છે અભિસંધિત ઉદ્દીપક. હવે અભિસંધિત ઉદ્દીપક એટલે ઘંટડી. તો અનઅભિસંધિત ઉદ્દીપક યાની કે ખોરાક એની સાથે વારંવાર અભિસંધિત ઉદ્દીપક ઘંટડી છે એ રજૂ થાય છે અને એના દ્વારા એ પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે ક્ષમતા છે એ ધીરે ધીરે પ્રાપ્ત કરે છે. ખોરાક રજૂ કરતાં પહેલાં વારંવાર ઘંટડીના અવાજની રજૂઆત અને લાળ ઝરવાની પ્રતિક્રિયા છે એ જોવા મળે છે. લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાકની રજૂઆત પછી જોવા મળતી છે. ઘંટડીના અવાજ સાંભળવાની સાથે ખોરાક મળશે એ અપેક્ષાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા થતી. આવી અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આમાં એટલું લખશો તો પણ ચાલશે કે અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તેવા ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. હવે અભિસંધિત પ્રતિક્રિયા તો જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે નહોતું પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા યાની કે CR કન્ડિશનલ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પુસ્તકનું સરસ મજાનું ડાયાગ્રામ છે આખો પ્રયોગ સમજાવતું કે અભિસંધાન પહેલાં યાની કે પ્રયોગ પહેલાં જોડાણ પહેલાં શું હતું, ખોરાક રજૂ કર્યો તો લાળ સ્ત્રાવ ઝરે છે, બરાબર. યાની કે ખોરાક છે શું છે અનઅભિસંધિત ઉદ્દીપક, લાળ છે એ અનઅભિસંધિત પ્રતિક્રિયા. હવે અભિસંધાન દરમિયાન યાની કે પ્રયોગ કરે છે એમાં શું કરે છે તો ઘંટડીનો અવાજ CS યાની કે કન્ડિશનલ સ્ટિમ્યુલસ વત્તા ખોરાક એટલે કે અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ યાની કે અનઅભિસંધિત ઉદ્દીપક આ બંનેની સાથે રજૂઆત કરે છે અને લાળ ઝરે છે. અને આવા અનેક પ્રયત્ન 9-10 પ્રયત્ન પછી માત્ર અને માત્ર એટલે કે CS યાની કે ઘંટડી કન્ડિશનલ સ્ટિમ્યુલસ યાની કે અભિસંધિત ઉદ્દીપક છે એ રજૂ કરવામાં આવે છે અને લાળ સ્ત્રાવ CR યાની કે અભિસંધાન છે એ પ્રાપ્ત થાય છે. આમ અભિસંધાનની સ્થાપનાનો ખ્યાલ છે એ આપેલો છે. એના પછીનો જે એટલે કે શબ્દ છે એ છે પ્રબલન. યાની કે આ 4 શબ્દો અને 4 શબ્દો પછી આ 5મો જે શબ્દ છે એ પ્રબલન છે. હવે આ 4 શબ્દોમાં આપણે જોયું છે કે પહેલું છે અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક યાની કે ઘંટડી અને અભિસંધિત પ્રતિક્રિયા યાની કે ઘંટડી દ્વારા લાળ ઝરવી. હવે પ્રબલન એટલે શું? બી વિભાગનો ચોથા પ્રશ્નમાં પૂછાયેલો છે કે પ્રબલન એટલે શું. સ્વાધ્યાયનો બી વિભાગ જે છે એનો ચોથો પ્રશ્ન છે. તો પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર યાની કે દ્રઢ બનાવતું ઘટક એટલે પ્રબલન. પાવલોના પ્રયોગની આપણે વાત કરીએ તો ખોરાક છે એ પ્રબલન છે, કારણ કે ખોરાક જો આપવામાં ન આવે તો ક્યારેય એટલે કે એ પ્રતિક્રિયા એની લાળ ઝરવાની પ્રતિક્રિયા છે એ દ્રઢ થઈ નહીં. એટલે પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે પ્રબલન તરીકે ઓળખવામાં આવે છે. હવે વિલોપન એટલે શું? અહીંયા પણ સ્વાધ્યાયના પ્રશ્નમાં વિલોપન આપેલો છે. બહુ વિકલ્પમાં તમે જોશો તો પહેલું જ બહુ વિકલ્પ છે એ આપેલું છે. વિલોપન એટલે શું? અભિસંધાન સ્થપાઈ જાય પછી સતત અભિસંધિત ઉદ્દીપક એટલે કે ઘંટડીનો અવાજ સાથે અનઅભિસંધિત ઉદ્દીપક ખોરાક ન આપવામાં આવે તો એટલે કે
જે શિક્ષણ મેળવે છે એ ધીરે ધીરે પાછું એટલે કે સમાપ્ત થઈ જાય છે, ભૂલાઈ જાય છે, જેને વિલોપન કહેવામાં આવે છે. ટૂંકમાં કહેવું તો એમ કહી શકાય કે પ્રબલકની ગેરહાજરીમાં ક્રમશઃ અભિસંધાન લુપ્ત થાય તેને વિલોપન કહેવામાં આવે છે. પ્રબલક યાની કે ખોરાક. તો ખોરાકની ગેરહાજરીથી યાની કે પાવલો પછી શું કરે છે પ્રયોગમાં કે ઘંટડી વગાડે છે. તો પહેલી વખત ઘંટડી વગાડે છે તો લાળ ઝરે છે, પછી બીજી વખત ઘંટડી વગાડે છે, ત્રીજી વખત, પણ ખોરાક નથી આપતા. વારંવાર આવું કરે છે. તો એક સમય એવો આવે છે કે પછી ઘંટડી વગાડે છે ને તો કૂતરાના મોંમાંથી લાળ ઝરતી નથી. મતલબ કે પ્રબલકની અભાવને કારણે ગેરહાજરીથી ક્રમશઃ અભિસંધાન એટલે કે જે ઘંટડી દ્વારા લાળ ઝરતી હતી એ ધીરે ધીરે લુપ્ત થઈ જાય છે, ભૂલાઈ જાય છે, તે વિલોપન. આ પ્રક્રિયાને વિલોપન કહેવામાં આવે છે. પછીનો શબ્દ છે ઉદ્દીપક સામાન્યીકરણ. સામાન્યીકરણ યાની કે જનરલાઇઝેશન, સ્ટિમ્યુલસ જનરલાઇઝેશન. આપણે બધા જાણીએ છીએ કે એ વિભાગનો 8મો પ્રશ્ન છે કે એક ઉદ્દીપકના જેવા સમાન લાગતા અન્ય ઉદ્દીપકને પહેલાંનું ઉદ્દીપક સમજવું, એને એટલે કે ઉદ્દીપક સામાન્યીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને એટલે કે અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકતા અભિસંધાન ઉદ્દીપક સાથે સામ્ય ધરાવતા અન્ય કોઈપણ ઉદ્દીપકથી પણ અભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે તો તે ઉદ્દીપકનું સામાન્યીકરણ થયું કહેવાય. મિત્રો, પાવલો શું કરે છે કે ઘંટડીનો જે અવાજ છે ને એના જેવો જ બીજો ઇલેક્ટ્રિક એટલે કે બઝરનો અવાજ કરે એટલે કે જે કરે છે. એટલે કૂતરાને ઘંટડી વગાડે છે એને બદલે ઘંટડીની જગ્યાએ એ માત્ર આપણે પણ જોઈએ છે કે ઘરમાં ડોરબેલ હોય છે તો જુદા જુદા હોય છે, એમ એક ઇલેક્ટ્રિક બઝર એટલે કે આ ડોરબેલ જેવો અવાજ છે એ વગાડે છે તો પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે. એને સામાન્યીકરણ એટલે કે એના જેવું સમજે. ઘંટડીનો અવાજ, ઇલેક્ટ્રિક બઝરનો અવાજ, ઘંટડીના અવાજથી લાળ ઝરે, ઇલેક્ટ્રિક બઝરના અવાજથી પણ લાળ ઝરવી, આમ ઇલેક્ટ્રિક બઝરના અવાજ સાથે સામાન્યીકરણ થયું કહેવાય એમ કહી શકાય. પછી છે ઉદ્દીપક ભેદબોધન. તો બે ઉદ્દીપક વચ્ચેના તફાવતને પારખવો એ ઉદ્દીપક ભેદબોધન છે. હવે ઘંટડીના અવાજ અને ઇલેક્ટ્રિક બઝરનો અવાજ સાથે એટલે કે સામાન્યીકરણ છે એ થયેલું હતું. પછી પાવલો એના પ્રયોગમાં શું કરે છે કે જ્યારે ઘંટડી વગાડે છે ત્યારે એની સાથે એટલે કે ખોરાક આપે છે, પણ જ્યારે ઇલેક્ટ્રિક બઝર વગાડે છે તો એને ખોરાક આપવામાં આવતો નથી. આવું પાવલો વારંવાર એટલે કે કરે છે. તો કૂતરો છે એની અંદર એટલે કે બે ઉદ્દીપક, કયા બે ઉદ્દીપક? ઘંટડી અને ઇલેક્ટ્રિક બઝર. આ બંને ઉદ્દીપકો વચ્ચેનો ભેદ છે એ પારખી જાય છે. એટલે પછી શું થાય છે, જ્યારે ઘંટડી વાગે ને ત્યારે લાળ ઉત્પન્ન થાય છે, પણ ઇલેક્ટ્રિક બઝર વગાડવામાં આવે તો લાળ ઉત્પન્ન થતી નથી. મતલબ કે બંને વચ્ચે એટલે કે ભેદ છે એ પારખી લે છે પ્રાણી. એટલે કે અંતમાં ઇલેક્ટ્રિક બઝરના અવાજ સાથે લાળ સ્ત્રાવ ક્રમશઃ એટલે કે ઓછો થઈ અને બંધ થઈ જશે. આમ કૂતરો બે ઉદ્દીપક વચ્ચેના તફાવતને પારખતા શીખી જાય છે. એના પછી અભિસંધાન જ છે આ પણ પાવલોવના અભિસંધાન કરતાં થોડુંક જુદું અભિસંધાન છે. પાવલોવનું જે અભિસંધાન છે એ મિત્રો પ્રશિષ્ટ અભિસંધાન તરીકે ઓળખાય છે, અથવા તો એને શાસ્ત્રીય અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો પાવલોવનું જે અભિસંધાન છે એને રૂઢ અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ આ નોંધ કરજો કે એને શાસ્ત્રીય અભિસંધાન તરીકે, પ્રશિષ્ટ અભિસંધાન તરીકે કે રૂઢ અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. બી વિભાગમાં કે સી વિભાગમાં કે પ્રશ્ન પૂછાય તો એટલે કે એ. હવે સ્કિનરે જે પ્રયોગ કર્યો છે એની આપણે વાત કરીએ. અહીંયા તમે સ્કિન ઉપર તમે જોશો તો બુરહામ ફેડરિક સ્કિનર, બુરહસ છે પણ અભ્રંશ થઈ જાય છે, બુરહામ પણ અમુકમાં લખેલું છે. બુરહસ ફેડરિક સ્કિનર અમેરિકન વર્તનવાદી મનોવૈજ્ઞાનિક છે, જેણે એટલે કે કારક અથવા તો ક્રિયાત્મક બે શબ્દો વાપર્યા છે. કારક અભિસંધાન કહેશો તો પણ ચાલશે, અથવા તો અને ક્રિયાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા કારક ક્રિયાત્મક અભિસંધાન અને કારક અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાનથી અલગ છે. કઈ રીતે અલગ છે એની અહીંયા વાત કરી છે. તો પ્રાણી પ્રતિક્રિયા ન કરે તો પણ સમયાંતરે પ્રબલન પ્રાપ્ત થાય. શાસ્ત્રીય અભિસંધાન મુજબ પ્રાણીને ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ તેને પ્રબલન પ્રાપ્ત થાય છે. પણ કારક અભિસંધાન મુજબ પ્રાણીનું કારક વર્તન મહત્વનું છે, તેથી કારક અભિસંધાન એને કહેવામાં આવે છે. મિત્રો, સમજાવી દઉં કે પાવલોવના પ્રયોગમાં શું હતું કે પાવલોવના પ્રયોગમાં મિત્રો એવું હતું કે કૂતરો કોઈ પ્રકારની પ્રતિક્રિયા કરવાની નથી હોતી. સ્કિનરના પ્રયોગમાં થોડુંક જુદું છે. સ્કિનરે શું કર્યું છે
કારક અભિસંધાન, કારક મતલબ કે ક્રિયા, તો ક્રિયા કરે તો જ એટલે કે એને પ્રબલન છે એ મળે છે. પાવલોના પ્રયોગમાં એવું છે કે કૂતરાને બાંધી લીધો છે, જોતરી દીધો છે, અને પછી એને સમયાંતરે પાવલો દ્વારા એને ખોરાક આપવામાં આવે છે. મતલબ કે પ્રાણીએ કોઈ પ્રયત્ન એમાં કરવાનો હોતો નથી, ક્રિયા કોઈ કરવાની હોતી નથી. એ તો ઘંટડી વગાડે અને ખોરાક આપે એટલે ખાઈ લે. પણ સ્કિનરે એવું નથી કર્યું. સ્કિનરે શું કર્યું છે કે જો એ પ્રયત્ન કરે ને તો જ એને ખોરાક મળે, નહીંતર એને ખોરાક મળતો નથી. તો એ પ્રયોગ આપણે આગળ જોશું. અને એટલા માટે કે આમાં ક્રિયા કરવી પડે છે એટલા માટે એને ક્રિયાત્મક અભિસંધાન પણ કહેવામાં આવે છે. એટલે કે કારક વર્તન મહત્વનું છે, તેથી કારક અભિસંધાન તરીકે એને ઓળખવામાં આવે છે. ક્યારેક પૂછાય કે કારક અભિસંધાન શા માટે કહેવામાં આવે છે, તો તમારે ટૂંકમાં એમ લખી શકાય કે સ્કિનરના અભિસંધાનની અંદર પ્રાણીએ ફરજિયાત ક્રિયા કરવી પડે છે. એટલે કે હાથો દબાવવાની, ઉંદરની ઉપર અહીંયા પ્રયોગ કર્યો છે અને એમાં હાથો દબાવે તો જ એને ખોરાક મળે. પાવલોના પ્રયોગમાં કૂતરાએ કોઈ ક્રિયા કરવાની નથી, કોઈ પ્રયત્ન કરવાનો નથી, છતાં એને પાવલો દ્વારા ખોરાક આપવામાં આવે છે. તો અહીંયા પ્રાણીએ પ્રબલન મેળવવા પ્રયોગકર્તાએ નક્કી કરેલ પ્રતિક્રિયા કરવી જ પડે. તેથી આ અભિસંધાનને ક્રિયાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રબલન આપવાથી વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય. હવે સ્કિનરે આમ તો ઘણા બધા પ્રયોગો કરેલા છે, યાની કે અહીંયા કબૂતર ઉપર પ્રયોગ કરેલા છે, વેલ માછલી ઉપર પ્રયોગ કરેલા છે, ઉંદર ઉપરના પ્રયોગો છે એના ખૂબ એટલે કે પ્રખ્યાત છે. અહીંયા આપણે સ્કિનરનો ઉંદર ઉપરનો પ્રયોગ છે એ આપણે જોઈશું. અહીંયા જો તમે જુઓ છો કે સ્કિનરે એક સમસ્યા પેટી અથવા તો સ્કિનર પેટી બનાવી છે. આ પણ સી વિભાગમાં પ્રશ્ન પૂછાય કે સ્કિનર પેટી એટલે સ્કિનર પેટીનું વર્ણન કરો અથવા તો કારક અભિસંધાનની સમસ્યા પેટી જણાવો. તો સ્કિનરે એક એવી સ્કિનર પેટી બનાવી કે જેમાં એક સ્વિચ અથવા તો કળ જેને કહેવામાં આવે છે એ રાખી છે અને નીચે એક પાત્ર, એક ડીશ રાખી છે. જો આ સ્વિચ દબાવવામાં આવે અથવા તો આ કળ દબાવવામાં આવે તો નીચે રાખેલ પાત્રમાં અન્નગુટિકા એને પ્રાપ્ત થાય, યાની કે એને પ્રબલન યાની કે એને ખોરાક પ્રાપ્ત થાય છે, એવી વ્યવસ્થા કરે છે. પછી સ્કિનર શું કરે છે, ભૂખ્યા ઉંદરને સ્કિનર પેટીમાં પૂરે છે. જો સમસ્યા પેટીની રચના છે જેનું નામ સ્કિનર પેટી. વિશેષતઃ તેમાં અન્નગુટિકા સંચય પેટી અને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સળિયેથી એવી રીતે સાંકળવામાં આવે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્નગુટિકા સંચય પેટીમાંથી અન્નપાત્રમાં આવી જાય. આમાં ભૂખ્યા ઉંદરને પૂરવામાં આવે છે. પેટીમાંથી, સમસ્યા પેટીમાંથી કઈ રીતે બહાર નીકળે છે એ નથી જોવાનું. અહીંયા બહાર નીકળવાના પ્રયત્ન તો કરે છે પણ ઉંદરને ખોરાક કઈ રીતે મેળવે છે અંદર એ જોવે છે. એટલે પેટીમાં શરૂઆતમાં તો એટલે કે ઉંદરને પૂરવામાં આવે છે તો ઉંદર આમ તેમ આટા છે એ મારે કે દોડા દોડી જબરજસ્ત રીતે એટલે કે કરે છે. આમ પણ એને ખબર નથી પડતી કે મને અન્ન ગુટિકા કઈ રીતે મળી છે. એટલે દોડાદોડી કરતાં અચાનક એનાથી પેલો સળિયો છે એ દબાઈ જાય છે, યાની કે જે કળ છે અથવા તો સ્વિચ છે એ દબાઈ જાય છે અને નીચે રાખેલી જે ડીશ છે, નીચે રાખેલી જે સ્ટ્રે છે એમાં અન્નગુટિકા પ્રાપ્ત થાય છે અને એ ખાય છે. પણ એને ખ્યાલ નથી આવતો કે આ કઈ રીતે આવે છે. અહીંયા જો ભૂખ્યા ઉંદર પર પ્રયોગ. પેટીમાંથી બહાર નીકળવા ઘણા પ્રયત્ન કરે છે. પેટીમાં દોડાદોડી, સળિયા પર પ્રહાર, સળિયાને બચકા ભરવા વગેરે ઉંદરની ક્રિયાઓ. આ ક્રિયા દરમિયાન અચાનક અન્નગુટિકા પ્રાપ્ત કરવાથી એને પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે હાથો દબાઈ જાય છે એનાથી. ઉંદર યાંત્રિક રચનાથી અપરિચિત છે, મતલબ કે એ કઈ રીતે એને મળ્યો છે ખોરાક, અન્નગુટિકા કઈ રીતે મળી છે એનો એને ખ્યાલ આવ્યો નથી. અન્નગુટિકા પાત્રમાં અન્નગુટિકા છે તેનાથી બેખબર એટલે કે ઉંદર હોય છે. અન્નગુટિકા એ આરોગી રહી છે. ફરીવાર પ્રયોગ શરૂ, એટલે કે એમાં ને એમાં જ હોય છે, કારણ કે બહાર તો નીકળવાનું નથી. ફરીવાર પાછો એને એટલે કે આવે છે. ઉંદર સમસ્યા પેટીમાં એટલે કે સ્કિનર પેટીમાં બહાર નીકળવાના વ્યર્થ પ્રયત્ન કરે છે. આ પ્રયાસો દરમિયાન અચાનક હાથો દબાઈ જવાથી અન્નગુટિકા એને પ્રાપ્ત થાય છે. અહીંયા સ્કિનર દ્વારા એટલે કે સમય નોંધવામાં આવે છે. મિત્રો, વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો, આ પરીક્ષાની અંદર મહત્ત્વ આનું છે, કારણ કે આ સમય છે એ તમારે નોંધવાનો રહેશે. તો પહેલો પ્રયત્ન છે એ ઉંદરને સ્કિનર પેટીમાં પૂર્યા પછી 15 મિનિટ પછી એટલે કે એનાથી સ્વિચ દબાય છે પણ એને ખ્યાલ હોતો નથી અને અન્નગુટિકા એને મેળવે છે.
પછી પાછું આગળ ને આગળ ચાલુ રાખે છે, એટલે કે 35મી મિનિટે, એટલે કે ઘડિયાળ ચાલુ હોય, મતલબ કે પહેલો છે ને એ તમે જુઓ તો 15 મિનિટ એટલે કે સમય લાગ્યો, પણ બીજા પ્રયત્નમાં એને 20 મિનિટનો સમય લાગ્યો. 35માંથી 15 બાદ કરો છે, 20 મિનિટ પછી એટલે કે બીજી વખત એનાથી પેલી સ્વિચ છે એ દબાય છે અને અન્નગુટિકા મળે છે. એના પછી ત્રીજો જે પ્રયત્ન છે ને એ 47મી મિનિટે, યાની કે 35થી 47, યાની કે 47માંથી 35 બાદ કરો તો 12 મિનિટ, યાની કે પહેલો 15 મિનિટ, બીજો 20 મિનિટ, ત્રીજો છે એ 12મી મિનિટે એટલે કે એને ખ્યાલ આવે છે અને કન્ટિન્યુ ઘડિયાળ ચાલુ હોય છે. ઉંદર એટલે કે જે આમ તેમ આટા મારતા મારતા અચાનક, અને ચોથી વખત જ્યારે પેલી જે સ્વિચ એટલે તો હાથો દબાવવાની ક્રિયા છે ને એ 71મી મિનિટે છે એ દબાય છે અને હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ જાય છે. અને ચોથી વખતનો 71મી મિનિટે જે પ્રયત્ન કરે છે ને એના પછી ઉંદરને ખ્યાલ આવી જાય છે કે મને આ અન્નગુટિકા યાની કે આ ખોરાક યાની કે આ પ્રબલન શેના કારણે મળે છે, તો કે આ સ્વિચ અથવા તો આ હાથો દબાવવાથી મને મળે છે, એનો એને ખ્યાલ આવી જાય છે. અને પછી તો એ નિરર્થક એક પણ પ્રકારના પ્રયત્ન નથી કરતો અને વારંવાર હાથો દબાવે છે અને અન્નગુટિકા છે એ પ્રાપ્ત કરી લે છે. આમ હાથો દબાવવાની ક્રિયા અને અન્નગુટિકાની પ્રાપ્તિ અંગેનું અભિસંધાન એટલે કે જોડાણ છે એ થઈ જાય છે. હવે મિત્રો આપણે જોઈએ છે કે પાવલોવનું પ્રશિષ્ટ અભિસંધાન અને સ્કિનરનું કારક અભિસંધાન છે કઈ રીતે જુદું પડે છે. તો પાવલોવના પ્રયોગમાં પ્રાણી છે એને કોઈ પ્રતિક્રિયા કરવાની કોઈ પણ પ્રકારની ક્રિયા કરવાની હોતી નથી. મતલબ કે જ્યારે આમાં શું હોય છે, હાથો દબાવવો યાની કે કારક યાની કે ક્રિયા છે એને કરવી પડતી હોય છે અને એના દ્વારા એટલે કે એને પ્રબલન મળે છે. પહેલાંમાં તો કોઈ ક્રિયા નથી કરતા છતાં એને ખોરાક યાની કે પ્રબલન છે એ મળે છે. આમ પ્રતિક્રિયાઓનું પ્રબલન પ્રાપ્ત થયું અને પ્રબલનથી પ્રતિક્રિયાનું દ્રઢીકરણ યાની કે મજબૂત છે એ થાય છે. હવે આમાંથી પણ રહેલા મૂળભૂત ખ્યાલો છે એની આપણે વાત કરીએ. પહેલાંમાં આપણે જેમ જોયું હતું એમ આમાં પણ આપણે જોઈએ છે કે ભાઈ શિક્ષણ માટે પ્રબલન છે એ જરૂરી છે, કારણ કે શિક્ષણના દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. કારણ કે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવત્તર કરનારું ઘટક એટલે કે પ્રબલન. કૂતરાના લાળસ્ત્રાવ માટે ખોરાક એ પ્રબલન. શાસ્ત્રીય અભિસંધાનમાં આપણે એનું ઉદાહરણ જોયું. એવી રીતના ઉંદરની હાથો દબાવવાની પ્રતિક્રિયાથી પ્રાપ્ત થતી અન્નગુટિકા એ પણ એક પ્રબલન છે, યાની કે એને જે ખોરાક મળે છે અન્નગુટિકા તો એને ક્રિયાત્મક અભિસંધાનમાં એ રીતે ઓળખવામાં આવે છે. હવે આપણે વિધાયક પ્રબલનના અહીંયા 2 પ્રકારો છે, એટલે કે આ પ્રશ્ન પણ આપણને પૂછાય કે પ્રબલનના પ્રકારો જણાવો. તો પ્રબલનના 2 પ્રકારો છે. કયા 2 પ્રકારો છે? એક વિધાયક પ્રબલન અને બીજું છે નિષેધક પ્રબલન. સી વિભાગનો બીજો પ્રશ્ન આપેલો છે કે વિધાયક પ્રબલન એટલે શું? તો જેનાથી પ્રતિક્રિયાની વારંવારિતા વધે વિધાયક પ્રબલન છે. પણ વિધાયક પ્રબલનની વ્યાખ્યા છે કે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક. અહીંયા જો પ્રતિક્રિયા એટલે કે શીખેલી પ્રતિક્રિયા કરો તો પ્રેરિત એટલે કે પ્રતિક્રિયાને દ્રઢ બનાવે છે ત્યારે વિધાયક પ્રબલન તરીકે ઓળખવામાં આવે છે. શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા છે એ વધે છે, એટલે કે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. સ્કિનર એવું કહે છે. વિધાયક પ્રબલન પુરસ્કાર તરીકે પણ ઓળખાય છે. હવે નિષેધક પ્રબલન એટલે શું? કારણ કે પ્રબલનના 2 પ્રકાર છે, વિધાયક અને નિષેધક. નિષેધક પ્રબલનનો અર્થ સ્કિનર એવું કરે છે કે એ કોઈ શિક્ષા નથી પણ પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. જો અહીંયા એટલે કે પહેલાંમાં શું છે, પ્રતિક્રિયાની સંભાવના વધારનારું પણ એને મળતું હોય અને આમાં દૂર થતું હોય છે. આ બંને એટલે કે વિધાયક અને નિષેધકમાં એટલો ફેર છે. અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક સ્કિનર એમ કહે છે. કારક અભિસંધાનમાં નિષેધક પ્રબલન બાળક, પ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયાની સંભાવના વધારવા માટે એટલે કે જરૂરી છે. સ્કિનર પેટીમાં સમસ્યા પેટીમાં હાથો દબાવવાથી ઉંદરને ઇલેક્ટ્રિક શોકથી રાહત મળે છે. હવે મિત્રો તમને જણાવી દઉં કે સ્કિનરે આ પ્રયોગમાં શું કરેલું છે. તો સ્કિનરે પછી છે ને એવું કર્યું કે પહેલાં તો શું હતું કે હાથો દબાવે, સ્વિચ દબાવે તો અન્નગુટિકા મળે છે. પહેલો પ્રયત્ન આપણે જોયો હતો કે 15 મિનિટ, બીજો પ્રયત્ન 35 મિનિટ, ત્રીજો પ્રયત્ન 47 મિનિટ અને ચોથો પ્રયત્ન છે એ 71મી મિનિટે એને કર્યો છે. આ 4 એટલે કે સમયગાળો છે એ યાદ રાખજો. પછી સ્કિનર શું કરે છે? નિષેધક પ્રબલન આપે છે. નિષેધક પ્રબલનમાં શું હોય છે કે ઉંદરને એટલે કે સ્કિનર પેટીમાં પૂરે છે. પછી
તો કે ધીરે ધીરે અમુક સમય થાય ને પછી હળવો વિદ્યુત છે એમાં શરૂ થાય છે. જેવો એમાં વિદ્યુત કરંટ એટલે કે શરૂ થાય છે એટલે ઉંદર આમ તેમ કૂદવા લાગે છે. અચાનક એનાથી પેલી સ્વિચ હાથો છે એ દબાઈ જાય છે અને પેલો કરંટ છે એ બંધ થઈ જાય છે. મતલબ કે નિષેધક પ્રબલન એટલે શું? તો અહીંયા આપણે જોઈએ છે કે પ્રતિક્રિયા પછી દૂર થતું હોય. જો અહીંયા ઉદ્દીપક, કારણ કે પેલો જે કરંટ હતો એ પ્રતિક્રિયા યાની કે હાથો દબાવ્યો એટલે દૂર થઈ જાય છે. એટલે એ સમસ્યા પેટીમાં હાથો દબાવી ઉંદરને ઇલેક્ટ્રિક શોકથી રાહત મળે છે. આમ વિધાયક કે નિષેધક પ્રબલનથી પ્રતિક્રિયા ઉત્તેજવાની સંભાવના પહેલાં કરતાં વધી છે. જો ખાસ મહત્ત્વની બાબતો છે કે વિધાયક પ્રબલનમાં તો 4 પ્રયત્નો સમય બહુ લાગ્યો હતો. પહેલું 15 મિનિટે, પછી માની લો કે એનાથી એટલે કે બીજી 20 મિનિટ યાની કે 35મી મિનિટે. એટલે કે પણ નિષેધકની જો આપણે વાત કરીએ ને તો જ્યારે સ્કિનરે એના પ્રયોગમાં એ સાબિત કર્યું એમાં જોયું તો ઝડપથી હાથો એટલે કે સમય ખૂબ ઓછો લાગ્યો છે. અને એટલા માટે છે કે વિધાયક કે નિષેધક પ્રબલનની પ્રતિક્રિયા ઉપજવાની સંભાવના પહેલાં કરતાં વધે છે. સ્કિનરે પ્રબલનનું કદ, સમયગાળો, પ્રેરણાની પ્રબળતા વગેરેમાં વિવિધતા લાવી અભિસંધાનમાં પ્રબલન અંગે રસપ્રદ ઘણા બધા તારણો છે એ છે. તો અહીંયા છે તમે જુઓ પ્રબલનનું કદ. હવે પ્રબલન એટલે ખોરાક. હવે તમે જુઓ કે માની લો કે કદ યાની કે ઉંદર એક વખત હાથો દબાવે અને અન્નગુટિકા થોડીકને બદલે એક મોટો ઢગલો થઈ જાય તો શું થાય? તો એ શીખી જ ન શકે, કારણ કે કદ જેટલું મોટું માની લો કે તો પછી તો શું થાય? એ ખોરાક આરોગ્યા કરે અને બેસી જાય. સમયગાળો એક માની લો કે આપે છે પછી પાછો કંઈ આપે એનું નહીં, પણ એ સમયગાળો છે એ મહત્ત્વનો છે. પછી પ્રેરણાની પ્રબળતા મતલબ કે એને ભૂખ્યો રાખે છે એટલે કે એ પ્રબળ પ્રેરણા છે એ. તો આવા ઘણા બધા અન્ય તારણો છે એ. હવે વિલોપન, જેમ આપણે પાવલોવના પ્રયોગમાં જે વિલોપનની વાત કરી હતી એ પ્રમાણે આમાં પણ છે કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે વિલોપન. યાની કે પ્રબલન સદંતર બંધ કરવામાં આવે તો શીખેલી પ્રતિક્રિયા આપવાનું બંધ કરે એ વિલોપન. એટલે કે પ્રાણીને ફરી પ્રાયોગિક પરિસ્થિતિમાં મૂકવું અને પ્રાણી શીખેલી પ્રતિક્રિયા કરે. અહીંયા પણ એ છે સતત પ્રબલનનો અભાવ. પ્રબલન યાની કે ખોરાક. સ્કિનર પછી શું કરે છે કે પેલી અન્નગુટિકા છે ને એ કાઢી નાખે છે, ઉંદરને પૂરે છે. એટલે ઉંદર એક વખત શીખી જાય છે એટલે ઉંદર હાથો દબાવે છે, અન્નગુટિકા નથી મળતી, ફરીને પાછો હાથો દબાવે, અન્નગુટિકા નથી મળતી, વળી પાછો હાથો દબાવે, અન્નગુટિકા પ્રાપ્ત. આવું વારંવાર કરે ને પછી પાછું એટલે કે ઉંદરને એમ થઈ જાય કે હવે કે આમાંથી અન્નગુટિકા નહીં, એટલે હાથો દબાવવાનું શિક્ષણ વળી પાછું એટલે કે એ ભૂલી જાય છે. એટલે સતત પ્રબલનના અભાવે એટલે કે જે પ્રયત્ન કરવામાં આવે તો શીખેલું શિક્ષણ છે એ લુપ્ત થતું જોવા મળે છે અથવા તેનું વિલોપન જોવા મળે છે. એટલે પ્રાણીમાં શીખેલી પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટે છે અને છેવટે શીખેલી પ્રતિક્રિયાનો અભાવ જોવા મળે છે અને અંતે લુપ્ત થાય છે. સ્કિનર પેટીમાં ઉંદર હાથો દબાવે છતાં ક્યારેય અન્નગુટિકા ન આપવામાં આવે તો હાથો દબાવવાનું શિક્ષણ વિલોપન પામે છે. પહેલાંમાં જેમ આપણે પાવલોના પ્રશિષ્ટ અભિસંધાનમાં જોયું હતું એ રીતે આમાં પણ ઉદ્દીપક સામાન્યકરણ છે એમાં જોવા મળે છે. શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદ્દીપકનું સામાન્યકરણ કઈ રીતે જોવામાં આવ્યું હતું? તો કે ઘંટડીની જગ્યાએ ઇલેક્ટ્રિક બઝર છે એ વગાડવામાં આવતી હતી. પણ કારક અભિસંધાનમાં ઉદ્દીપકનું સામાન્યકરણ ન થાય, કારણ કે કારક અભિસંધાનમાં સમગ્ર સ્કિનર પેટી એ જ ઉદ્દીપકની પરિસ્થિતિ છે. રોજબરોજના જીવનમાં કારક અભિસંધાનમાં ઉદ્દીપકનું સામાન્યકરણ છે એ થતું આપણને જોવા મળે છે કે એક પ્રતિક્રિયા આપણે કરી છે તો એના જેવું એટલે કે છે માની લો કે કબૂતર છે એ વારંવાર એટલે કે પાન એક બે ઉચકાવે છે અને એમાંથી એને અન્નના દાણા મળે છે. ભલે એમાં કેટલાકમાં ન હોય પણ આવું વારંવાર કરે છે તો એ માત્ર પાનના પત્તાને એવું નહીં પણ બીજી અન્ય બાબતો છે એ ઉચકાવે છે. એટલે આવી પરિસ્થિતિમાં જોવા મળે છે. હવે ઉદ્દીપક ભેદબોધન, તો પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા સ્કિનરે છે એ શીખવું છે. પ્રકાશની હાજરીમાં હાથો દબાવે તો એને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે અને પ્રકાશની ગેરહાજરીમાં હાથો દબાવે તો અન્નગુટિકા અપ્રાપ્ત એટલે કે અન્નગુટિકા પ્રાપ્ત થતી નથી. આવું વારંવાર થાય તો પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાનું શિક્ષણ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે સ્કિનર પછી શું કરે છે કે સ્કિનર પેટીમાં એક લેમ્પ રાખે છે અને લાઇટ ચાલુ રાખે. જ્યારે લાઇટ ચાલુ હોય અને એ સમય દરમિયાન જો ઉંદર સ્વિચ અથવા તો હાથો દબાવે તો એને અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. પણ જ્યારે એ લેમ્પ ઓફ હોય, સ્વિચ ઓફ હોય એટલે કે પ્રકાશ બંધ હોય અને એ દરમિયાન માની લો કે જો એ સ્વિચ દબાવે તો એને અન્નગુટિકા પ્રાપ્ત થતી નથી. આવું વારંવાર કરે છે એટલે ઉંદર છે એ બંને ઉદ્દીપક પ્રકાશની હાજરી અને ગેરહાજરી બંને વચ્ચેનો તફાવત છે એ પારખી લે છે. એ મહત્ત્વનું છે અહીંયા. એટલે કે એ શિક્ષણ પહેલાંમાં આપણે જોયું હતું કે કઈ રીતે કર્યું હતું પાવલોવે
ભેદબોધનમાં? તો કે જ્યારે એટલે કે ઘંટી વગાડવામાં આવે ત્યારે ખોરાક આપવામાં આવતો હતો, અને જ્યારે ઇલેક્ટ્રિક બઝર વગાડવામાં આવે એટલે ખોરાક ન આપવામાં આવતો હતો. આ બંને ઉદ્દીપક વચ્ચેનો ભેદ અહીંયા શું કરે છે? પ્રકાશની હાજરીમાં જો એ સ્વિચ દબાવે, હાથો દબાવે તો એને અન્નગુટિકા પ્રાપ્ત થઈ છે. પ્રકાશની ગેરહાજરીમાં હાથો દબાવે તો એને અન્નગુટિકા મળતી નથી. એટલે પછી ઉંદર શું કરે છે? જ્યારે પ્રકાશ ન હોય ને ત્યારે હાથો દબાવવાનું શિક્ષણ એટલે કે હાથો દબાવવાની ક્રિયા કરે જ નહીં. પણ જ્યારે લાઇટ ચાલુ હોય યાની કે પ્રકાશની હાજરી હોય અને પછી એ સમય દરમિયાન જ છે. હવે આજે આપણે આ પાઠનો છેલ્લો મુદ્દો યાની કે 5મો અથવા તો ચોથો પ્રકાર શિક્ષણનો, અથવા તો શિક્ષણની ચોથી તરાહ જેને કહેવાય, અથવા તો પાંચમી એટલા માટે મિત્રો આપણે જોઈ લઈએ કે પહેલી આપણી શિક્ષણની તરાહ કઈ હતી? અનુકરણ દ્વારા. બીજી શિક્ષણની તરાહ કઈ હતી? પ્રયત્ન અને ભૂલ, થોર્નડાયકે બિલાડી ઉપરનો પ્રયોગ કરેલો છે તે. ત્રીજો જે પ્રકાર છે અભિસંધાન, એમાં 2 મુદ્દા હતા: પ્રશિષ્ટ અભિસંધાન, શાસ્ત્રીય અભિસંધાન, અથવા તો રૂઢ અભિસંધાન, જે પાવલોવે જેની વાત કરી હતી, ઇવાન પેટ્રોવિચ પાવલોવ, રશિયન શરીરશાસ્ત્રી મનોવૈજ્ઞાનિક. અને બીજો જે પ્રકાર છે એ સ્કિનરે આપેલો છે, ક્રિયાત્મક અથવા તો કારક અભિસંધાનની વાત કરી છે. હવે આપણે છેલ્લો જે મુદ્દો છે એની આપણે વાત કરીશું આ પ્રકરણનો, એ છે આંતરસૂઝ દ્વારા શિક્ષણ. આંતરસૂઝ દ્વારા શિક્ષણની વાત તો એમાં કોહલરના પ્રયોગો, ચિમ્પાન્જી ઉપરના પ્રયોગો છે એ ખૂબ પ્રખ્યાત છે. હવે આ જે પ્રકાર છે ને શિક્ષણનો એ થોડોક જુદો છે. બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણ પ્રક્રિયા છે. સમસ્યા અંગે અંદરથી આંતરસૂઝથી પ્રાપ્ત થાય છે. આંતરસૂઝ પર સૌ પ્રથમ અને સૌથી વધુ ખેડાણ કોહલરે કર્યું છે. વુલ્ફગેંગ કોહલર જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક હતા તેઓ. એટલે કોહલર સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિક. મિત્રો આ પ્રશ્ન, વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ પૂછાતો હોય છે કે કોહલર છે એ કઈ સંપ્રદાય સાથે જોડાયેલા છે? તો કયા સંપ્રદાય? તો સમષ્ટિવાદી. કારણ કે મનોવિજ્ઞાનમાં વર્તનવાદ સંપ્રદાય છે, સમષ્ટિવાદ સંપ્રદાય છે, બોધાત્મક, તો આ બધા જે સંપ્રદાયો છે એમાંથી સમષ્ટિવાદી એટલે કે ગેસ્ટાલ્ટ સાયકોલોજી છે એ. હવે અહીંયા સરસ વાત કરી છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનરી ટાપુ ઉપર એણે વિવિધ પ્રયોગો કરેલા. તમે મિત્રો જાણો છો કે પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1919 એટલે કે 4 વર્ષ, 18 સુધી 4 વર્ષ ચાલ્યું હતું. અને એ સમય દરમિયાન કોહલરને ફરજિયાતપણે કેનરી ટાપુ ઉપર રોકાવું પડ્યું. અને આ કેનરી ટાપુ ઉપર આ ચિમ્પાન્જી નામના વાનર છે એ ખૂબ પ્રમાણમાં હતા. અને તેઓ એક વૈજ્ઞાનિક એટલે ક્યાં એણે ઘણા બધા પ્રયોગો કર્યા. અને આ પ્રયોગ પાત્ર તરીકે એણે ચિમ્પાન્જીને લીધા છે. જેમાં આંતરસૂઝ, કોઠાસૂઝ જેને આપણે કહીએ છીએ, અંદરથી એટલે કે વિચારીને કંઈક સૂઝે એના દ્વારા. એટલે કોહલરે છે ને જો બધા પ્રકારના શિક્ષણ કરતાં થોડાક જુદા પ્રકારની વાત કરી. માની લો કે થોર્નડાયકે એવું કર્યું કે ભાઈ વિચારવાની કંઈ જરૂર નથી. એણે તો જોયું છે કે આપણે બધા આંધળુકિયા પ્રયત્ન કરીએ છીએ અને જેમ જેમ પ્રયત્ન વધે છે એમ આપણી ભૂલો ઘટે છે, સમય ઘટે છે અને અંતે આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ. અભિસંધાનની વાત આપણે કરી તો એમાં પાવલોએ જે વાત કરી છે કે ભાઈ મૂળભૂત બાબતો સાથે જોડાયેલી અન્ય કેટલીક બાબતો છે એ વારંવાર જોડાઈ જાય છે, જેથી કરીને આપણે એને પણ પ્રતિક્રિયા આપીએ છીએ. સ્કિનર ક્રિયાત્મક અભિસંધાનમાં એમ કહે છે કે આપણે કોઈ ક્રિયા કરીએ અને વળતો પ્રબલન એટલે કે બદલો આપણને મળે છે, સારી બાબત મળે છે, એના કારણે એટલે કે આપણે છે એ શીખીએ છીએ, શીખાય છે. તો કોહલર નામના મનોવૈજ્ઞાનિકે એવું કહ્યું છે કે એવું નથી. કોહલરે એવું કહ્યું છે કે ભાઈ આપણે વિચાર કરીએ છીએ, ઇન્સાઇટ અંદરથી કંઈક સૂઝે છે આપણે, અને એના દ્વારા અહીંયા સરસ મજાનું એનું ચિત્ર પણ આપેલું છે. વુલ્ફગેંગ કોહલરનું, જર્મન સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક છે એ. આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ અંગે અવિસ્મરણીય પ્રદાન એનું આપેલું છે. પ્રયત્ન અને ભૂલ તથા અભિસંધાન જ શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો નથી, કોહલરના મુજબ. એટલે કે એની વાત કરી છે એણે. જે તે પરિસ્થિતિની, હવે આ પ્રકારના શિક્ષણની વાત કરી છે તો આ પ્રકારનું શિક્ષણ છે ને એમાં મહત્ત્વની બાબત શું છે? તો જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસથી એટલે કે આ શિક્ષણ મળે છે. મતલબ કે કોહલરે જે વાત કરી છે આંતરસૂઝ પ્રાપ્ત થાય છે તો જ એ સમસ્યાનો એકાએક અંત આવે છે અને ઉકેલ સૂઝી આવતા શિક્ષણ છે એ આપણને પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા કોહલરની જે વાત આપણે માનીએ તો નિમ્ન કક્ષાના પ્રાણીમાં શિક્ષણ અનુકરણ દ્વારા મળે છે, પણ ઉત્ક્રાંતિવાદની વાત એટલે કે એમ કરી છે ઉત્ક્રાંતિવાદમાં ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં શિક્ષણ અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા જોવા મળે છે. આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત માટે વાનરની એક પ્રજાતિ ચિમ્પાન્જીની પસંદગી કરવામાં આવી છે.
અને માનવ જેવું વિકસિત મગજ ફક્ત ચિમ્પાન્જી અને ઉરાંગ ઉટાંગ વાનર પાસે જ એટલે કે છે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત મુજબ આપણે જોઈએ છે. મિત્રો આપણે બધા જોઈએ છે કે ભાઈ આ પૃથ્વી ઉપર અસંખ્ય સજીવો છે, પણ એમાંથી સૌથી જો કોઈનું વિકસિત મગજ હોય, આપણે 11મા ધોરણમાં મનોવિજ્ઞાનના પ્રકરણમાં આપણે જોયું છે કે માનવ મગજ છે એ સૌથી વિકસિત છે. મતલબ કે માનવ મગજનો જે અગ્રખંડ છે કે જે વિચારની પ્રક્રિયા કરે છે એ સૌથી વિકસિત છે. અને આપણા પછી એટલે કે આ ચિમ્પાન્જી, ઉરાંગ ઉટાંગ એમાં જોવા મળે છે. બાકી બીજા જે પ્રાણીઓ છે એની અંદર અગ્ર મગજ જેને આપણે કહીએ છીએ કે જેમાં વિચારની પ્રક્રિયા થાય છે એ નથી. બાકી નાના મગજને એ બધું તો બધા પાસે હોય છે, કારણ કે નાના મગજનું મુખ્ય કાર્ય શું છે? હલનચલનનું નિયંત્રણ કરવું વગેરે છે એ. તો આમ ચિમ્પાન્જી સમક્ષ એટલે કે વિવિધ સમસ્યાઓ અને તેના ઉકેલો અંગેના પ્રયોગો છે એમાં કર્યા છે. ચિમ્પાન્જી ઉપર ઘણા બધા પ્રયોગો કર્યા છે, પણ આપણા અભ્યાસક્રમમાં 3 પ્રયોગો અહીંયા જોવાના છે. 1 લાકડીવાળો પ્રયોગ, 2 લાકડીવાળો પ્રયોગ અને ત્રીજો છે ખોખાવાળો પ્રયોગ. હવે 1 લાકડીવાળા પ્રયોગની આપણે વાત કરીએ તો એમાં શું કર્યું છે અહીંયા કે સરળથી જટિલ સમસ્યાઓનો પ્રયોગ કર્યો છે. કોહલરે એક ભૂખ્યા ચિમ્પાન્જીને એક પાંજરામાં પૂરવામાં આવ્યો છે. પાંજરાની બહાર કેળાની લૂમ ચિમ્પાન્જી જોઈ શકે તે રીતે મૂકવામાં આવી છે અને પાંજરાની પાછળના ભાગમાં એક લાકડી મૂકવામાં આવી છે. હવે મિત્રો અહીંયા કેળાની લૂમ છે ને એ ચિમ્પાન્જી કદાચ એટલે કે એના હાથ ગણો અથવા તો પગ ગણો એના દ્વારા એ પાંજરામાંથી એટલે કે મેળવવાનો પ્રયત્ન કરે ને તો હાથથી મળે નહીં એટલી દૂર મૂકવામાં આવી છે. પણ લાકડીથી જો એને મેળવવાનો પ્રયત્ન કરે તો લાકડીથી એ મેળવી શકે એટલી એટલે પાછી નજીક મૂકી છે, એટલી દૂરે નહીં કે લાકડીથી પણ ન અંબાય એવું પણ નથી હો. એટલે પાંજરાની પાછળના ભાગમાં જો અહીંયા ખાસ શબ્દ વાપર્યો છે પાછળના ભાગમાં, કારણ કે ઘણી વખત એવું છે કે પાંજરાની અંદર લાકડી નહીં પણ પાંજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકવામાં આવે છે કેળાની લૂમ લેવા. પછી ચિમ્પાન્જી શરૂઆતમાં તો શું કરે છે? હાથ વડે એટલે કે સળિયામાંથી હાથ વડે એટલે કે કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કરે છે, પણ એમાંથી એને મળતું નથી. પણ એ વધારે કંઈ પ્રયત્ન થોડા કરે પછી બેસી જાય છે. હાથ વડે કેળાની લૂમ લેવામાં એને નિષ્ફળતા મળે છે. ચિમ્પાન્જી અંતે કંટાળી પાંજરાની પાછળના ભાગમાં બેઠવા માટે જાય છે અને ચિમ્પાન્જીની નજર અચાનક લાકડી ઉપર પડે છે. જેવી અચાનક એની લાકડી ઉપર નજર પડે છે કે તરત જ એને આંતરસૂઝ થાય છે, એટલે કે અંદરથી ઇનસાઇટ પ્રકાશ લાઇટ જે થાય છે કે આહા જેને અનુભવ કહેવામાં આવે છે. આમાં એક પ્રશ્ન સરસ મજાનો છે કે આહા અનુભવ કોની સાથે સંકળાયેલો છે? આહા આપણે જો ઘણી વખત આમ કંઈક વિચારતા હોય ને આપણને ઉકેલ મળે, હા આપણે એમ કરીએ છીએ. તો આ આહા અનુભવ છે એની વાત એટલે કે છે એમાં કરવામાં આવે છે અહીંયા. તો કેળાની લૂમ લેવાની નિષ્ફળતા. ચિમ્પાન્જી અંતે કંટાળી પાંજરાની પાછળમાં બેસે છે. ચિમ્પાન્જી અચાનક લાકડી ઉપર નજર પડી જાય છે અને એને ઉકેલ મળે છે. એટલે લાકડી ઉપાડી લાકડી વડે કેળાની લૂમ એટલે કે મેળવે છે. પાંજરાની નજીક ખેંચી અને સમસ્યાનો ઉકેલ માટે લાકડી જોઈને થયેલો ઝબકારો એ આંતરસૂઝ માટે જવાબદાર છે. મિત્રો અહીંયા એની વાત કરી છે. હવે બીજો પ્રયોગ છે, અહીંયા તમે જુઓ આ બીજા પ્રયોગનું ચિત્ર આપેલું છે. 2 લાકડીવાળો પ્રયોગ છે ને આ એની વાત એટલે કે કરેલી છે. હવે 2 લાકડીવાળા પ્રયોગની આપણે વાત કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો 2 લાકડીવાળા પ્રયોગમાં શું હોય છે? અહીંયા થોડીક અઘરી સમસ્યા કરી છે. યાની કે કેળાની લૂમ છે ને એ પહેલાં જે રાખી હતી ને એનાથી થોડીક દૂર રાખવામાં આવી છે અને પાંજરાની અંદર એક નાની લાકડી મૂકવામાં આવી છે અને પાંજરાની અંદર એક બીજી એટલે કે એનાથી થોડીક મોટી લાકડી છે, લાંબી લાકડી છે એ પાંજરાની બહાર. અહીંયા 2 લાકડી છે પણ બંને પાંજરામાં નથી કે બંને બહાર નથી. ખાસ તમે જ્યારે પ્રશ્નનો જવાબ લખો 2 લાકડીવાળો એટલે મહત્ત્વની વાત એ છે કે કેળાની લૂમ થોડીક દૂર રાખી છે, પાંજરાની અંદર નાની લાકડી મૂકવામાં આવી છે, પાંજરાની બહાર થોડે દૂર હાથથી ન અંબાય એટલે એક મોટી એટલે કે લાંબી લાકડી મૂકવામાં આવી છે અને એનાથી દૂર કેળાની લૂમ મૂકવામાં આવી છે. ચિમ્પાન્જીએ પાંજરામાં પડેલી લાકડીથી કેળાની લૂમ લેવાનો પહેલાં તો પ્રયત્ન કર્યો પણ એમાં એને નિષ્ફળતા મળે છે. પછી એ શું કરે છે? પાંજરાની અંદર રહેલી લાકડીથી પાંજરાની બહાર રહેલી બીજી લાકડી છે ને એ ખેંચી અને પાંજરામાં લાવે છે અને એના દ્વારા પ્રયત્ન કરે છે પણ એનાથી એને સફળતા મળતી નથી. પણ મોટી લાકડી એટલે કે જો લાકડી ખેંચી પાંજરામાં લીધી, હવે મોટી લાકડીથી કેળાની લૂમ લે છે એમાં પણ એટલે કે એને નિષ્ફળતા મળે છે. નિરાશ થઈ
અને એ લાકડીઓ સાથે રમવા લાગે છે. રમતા રમતા શું થાય છે, અચાનક એટલે કે બંને લાકડીઓ એકબીજા સાથે જોડાઈ જાય છે. લાકડીઓના જોડાણથી એકદમ ચિમ્પાન્જીને આંતરસૂઝ થઈ જાય છે. બંને લાકડીઓ જોડાવાથી મોટી લાકડી બને છે. જેમ રમતા રમતા અચાનક બંને લાકડીઓ એકબીજામાં સમાઈ જાય ને એક મોટી લાકડીનું સળંગ સ્વરૂપ ધારણ કરે છે, એટલે તરત જ ઇનસાઇટ, આહા, અનુભવ એટલે કે જે એને થાય છે, એટલે કે અંદરથી ધબકારો થાય છે. એને એમ થાય છે કે ઉકેલ મળી ગયો. એટલે તરત જ એ શું કરે છે, બંને લાકડીઓ જોડાવાથી મોટી લાકડી બને છે અને જેના વડે કેળાની લૂમ અથવા તો પાંજરા પાસે એ ખેંચી અને મેળવી લે છે. અહીંયા ત્રીજો અને છેલ્લો પ્રયોગ છે ખોખાનો પ્રયોગ. અહીંયા થોડી વધારે સમસ્યાને અઘરી કરે છે. એક ઊંચી છત હોય છે અને એ છતના ઓરડા ઉપર એટલે કે છે કેળા લટકાવવામાં આવે છે. અને અહીંયા મિત્રો ખાસ સમજો, 3 ખોખા. ઘણી વખત એટલે કે આમ વિદ્યાર્થીઓ છે ને લખવામાં ભૂલ કરતા હોય છે, ઘણા બધા ખોખા મૂકી દેવામાં આવ્યા છે. નહીં, સ્પષ્ટતા કરી છે, 3 ખોખા છે. એટલે કે 1 લાકડીવાળો પ્રયોગ, 2 લાકડીવાળા પ્રયોગમાં શું હોય છે, નાની લાકડી અંદર છે, મોટી લાકડી બહાર છે. નાની લાકડીથી પહેલાં પ્રયત્ન કરે છે લેવાનો કેળા, પણ નથી એને સફળતા મળતી. મોટી લાકડીથી કેળા લેવાનો પ્રયત્ન કરે છે, એમાં એને સફળતા નથી મળતી. અંતે બંને એકબીજા સાથે જોડાય છે અને આંતરસૂઝ થાય છે. આહા, અનુભવ જેને આપણે કહીએ છીએ એને અનુભવ થાય છે. એ ત્રીજો છે 3 ખોખાનો. આમાં શું હોય છે, છત ઊંચું હોય છે કે કૂદકો મારીને પણ એ છતથી મેળવવાનો પ્રયત્ન કરે તો એને કેળા મળતા નથી. પણ શું કરે છે એમાં, તો અહીંયા એટલે કે ઓરડામાં વચ્ચોવચ્ચ કેળા લટકાવવામાં આવ્યા છે. ચિમ્પાન્જીના કૂદકા મારી અને કેળા લેવાના અનેક નિષ્ફળ પ્રયત્ન થાય છે. અચાનક ખોખા ઉપર એનું ધ્યાન જાય છે. પછી બેસે છે તો ખોખા ઉપર ધ્યાન જાય છે. તો ખોખા ઓરડાની વચ્ચોવચ્ચ લાવી એના ઉપર ચડી અને કેળા લેવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં એને નિષ્ફળતા મળે છે, કારણ કે એક ખોખું લાવે છે. નિરાશ થઈને તેનું ધ્યાન બીજું જે અન્ય ખોખું છે એના ઉપર ગયું અને એ ખોખાઓને એક ખોખાની ઉપર બીજું ખોખું મૂકવાનો એટલે કે એને વિચાર આવ્યો, ઝબકારો થયો અને એ તમામ 3 ખોખાઓ ગોઠવ્યા વચ્ચોવચ્ચ લાવીને અને પછી એટલે કે એ કેળા લેવાનો પ્રયત્ન કરે છે અને એમાં એને સફળતા મળે છે. એટલે તમામ ખોખાઓ વચ્ચોવચ્ચ લાવી અન્ય ખોખાને ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો અહીંયા તમે જુઓ છો કે ચિમ્પાન્જી દ્વારા જે 3 ખોખાઓનો જે પ્રયોગ છે એમાં 1, 2 અને 3 ખોખા ઉપર ચડી અને પછી અંતે એ છત ઉપર રહેલા કેળા છે એ મેળવે છે. અહીંયા તો 3 ખોખાઓ પડે નહીં એ રીતે વ્યવસ્થિત ગોઠવણી અને અંતે કેળાની લૂમ પ્રાપ્ત કરે છે. કોહલરના મતે પ્રાણી સમસ્યા ઉકેલના શિક્ષણમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્ન અને ભૂલથી શરૂ કરી. જો કોહલર એવું કહે છે કે પ્રયત્ન અને ભૂલથી શરૂ કરે છે, પણ ચોક્કસ શિક્ષણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા પછી અન્ય સમસ્યા ઉકેલવામાં પણ તેનો ઉપયોગ કરતું જણાય છે. મતલબ કે પૂર્વ અનુભવ જરૂરી છે. પૂર્વ અનુભવ ચિમ્પાન્જીની આપણે વાત કરીએ તો ચિમ્પાન્જી જ્યારે એના પૂર્વ અનુભવ એટલે જંગલમાં જ્યારે રહેતા હતા ક્યારે એટલે કે લાકડીથી અન્યથી કેળા જ્યારે ન મળે અથવા તો કોઈ ફળ ન મળે તો એને તોડવાનો પ્રયત્ન કરેલો, એ અનુભવ એનો અહીંયા કામ લાગે છે. હાર્લો નામના મનોવૈજ્ઞાનિકના મતે પણ પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. મતલબ કે આંતરસૂઝ માટે પૂર્વ અનુભવ જરૂર છે અને આ ઉચ્ચ કોટીના પ્રાણીઓમાં જોવા મળે છે, કારણ કે સમગ્ર સમસ્યાનો તાગ મેળવી તેના છૂટાછવાયા એટલે કે વેરવિખેર ભાગોને જોડવા એ આંતરસૂઝ છે. અને તે આંતરસૂઝ કે આહા અનુભવ કહેવામાં આવે છે. અચાનક કશુંક એટલે કે ક્લિક થાય, ઓચિંતો ઉકેલ પ્રાપ્ત થાય, એને આ પ્રકારના શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પ્રકારે કોહલરે આંતરસૂઝ દ્વારા શિક્ષણની વાત કરી છે. તો સમગ્ર જે પ્રકરણ છે એની વાત કરી છે. અહીંયા બી વિભાગનો 8મો પ્રશ્ન આમાંથી એક ટૂંકો પ્રશ્ન છે એ પૂછાય અને ખાસ કરીને તમે જુઓ છો કે દર વર્ષે આમાંથી ઈ વિભાગ અથવા તો ડી વિભાગનો પ્રશ્ન હોય જ છે. 1 લાકડીવાળો હોય, 2 લાકડીવાળો હોય કે ખોખાવાળો પ્રયોગ હોય છે અને બહુ સરસ એટલે કે આમાં આપેલું છે. તો અહીંયા કેટલાક ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો છે એ કે સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક હતા એની વાત કરી છે. પછી કેન્દ્રી ટાપુ ઉપર તમે જુઓ બી વિભાગનો 10મો પ્રશ્ન છે ને કે કોહલરે ચિમ્પાન્જી ઉપર કયા ટાપુ ઉપર એટલે કે પ્રયોગ કરેલા, તો કેન્દ્રી ટાપુ ઉપર પ્રયોગ કરેલા છે. આંતરસૂઝ કે આહા અનુભવ સાથે આ શિક્ષણ છે એ જોડાયેલું છે. ચિમ્પાન્જી ઉપર યાની કે ચિમ્પાન્જી એટલે કે વાનર ઉપર આ પ્રયોગ છે એ કરેલા છે. અસ્તુ, થેન્ક યુ.